चलो त्रिकोणનું ક્ષેત્રફળ આપણે જોઈને આવ્યા છીએ કે આ સર ત્રિકોણનું ક્ષેત્રફળ શું થાતું હતું તો કે 1/2 પાયો ગુણ્યા વેધ યાદ આવે છે કે આ સર ત્રિકોણનું ક્ષેત્રફળ લાસ્ટ લેક્ચરમાં આપણે ત્રિકોણના ક્ષેત્રફળ વિશેના દાખલા ઘણા બધા જોયા કે હા મને યાદ છે સર કે આપણે ઘણા બધા દાખલા જોયા હતા આવા ત્રિકોણનું ક્ષેત્રફળ વિશેના દાખલા આપણે જોયા છે ખ્યાલ આવે છે તો કે હા તો ત્રિકોણનું ક્ષેત્રફળ કેમ મળે તો કે ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ આપણે જોતું હોય બાળકો ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ યાદ આવે છે કે હા સર 1/2 પાયો ગુણ્યા વેધ 1/2 પાયો ગુણ્યા વેધ કે હા સાચી વાત છે સર આ પછી આવા ઘણા બધા દાખલા આપણે જોયા હતા ત્રિકોણની તમને ખ્યાલ છે ને દીકરાઓ જો આવી રીતે ત્રિકોણ હોય પછી અહીંથી આ જે મળે ને એને વેધ કહેવાય 90 નો ખૂણો રચે એને આ વેધ એ એમ એ લંબ છે અહીંયા બી અને સી યાદ આવી ગયું કે હા સર તો વેધને કયા નામથી દર્શાવી શકાયેલું છે અહીંયા તો કે એમ થી પાયો કોણ છે અહીંયા પાયો તો કે બીસી રેખાખંડ બીસી પાયો છે તો અહીંયા આપણે 1/2 અને પછી શું લખશું દીકરાઓ 1/2 પાયો બીસી વેધ એમ આવું આપણે લખીએ છીએ યાદ આવે છે આવા ઘણા બધા દાખલા આપણે કર્યા હતા ઘણા બધા દાખલા આવા ઘણા બધા દાખલા આપણે કરી ચૂક્યા છીએ ગણ્યા છે એવી જ બાબત હવે તમારે શેમાં ભણવાની છે તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ કે હા યાદ આવી ગયું સર સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આ શીખવાડી દીધું તો દીકરાઓ તો સમાંતર બાજુ ચતુષ્કોણ એની ઉપર આમ લખવામાં આવે એબીસીડી એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણ હવે આનું ક્ષેત્રફળ કેમ મળે મારા વાલાઓ જો ખાસ ધ્યાન દેવાનું છે સમાંતર બાજુ ચતુષ્કોણની આપણે આકૃતિ દોરી લઈએ ખ્યાલ આવ્યો નામ આપી દઈએ એબીસીડી જો મારા વાલાઓ ABCD આપણે આપ્યું નામ હવે અહીંયા રેખાખંડ એસી એટલે કે વિકર્ણને જો જોડી દેવામાં આવે રેખાખંડ એસી દેખાય છે કે હા વિકર્ણ એસી લેતા આપણે જો વિકર્ણ એસી લઈએ ને દીકરાઓ તો આના બે ભાગ થઈ જાય એટલે કે ત્રિકોણ જે છે એનું ક્ષેત્રફળ મેળવી લ્યો તમે આ ભાગ અને આ ભાગ એ બંને એકરૂપ હોય બંને ત્રિકોણો એકરૂપ ત્રિકોણો છે તો એના ક્ષેત્રફળ પણ સરખા હોય ત્રિકોણો એકરૂપ તો ક્ષેત્રફળ પણ સમાન હોય એ બંનેના ક્ષેત્રફળ સમાન હોય એટલે કે ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ લેશું કે ત્રિકોણ એડીસી નું ક્ષેત્રફળ એ બંને સમાન થશે આ બંનેના ક્ષેત્રફળ સમાન થાય ફરીથી આ જે ત્રિકોણ તમને દેખાય છે આ ત્રિકોણ દેખાય છે એના ક્ષેત્રફળ સરખા થાય શું થાય ક્ષેત્રફળ સરખા થાય હવે જૂના સમયમાં શીખી ગયા હવે ખાલી એબીસીડી લખવામાં આવે ખાલી એબીસીડી એનો મીનિંગ શું થયો
તો કે સર ખાલી એબીસીડી લખવામાં આવે એનો મીનિંગ થાય ચતુષ્કોણ એબીસીડી નું ક્ષેત્રફળ. શું થાય એનો મીનિંગ? ચતુષ્કોણ એબીસીડી નું ક્ષેત્રફળ. ક્લિયર? કે હા સર અમને આવડે છે. મેં કીધું તો પછી એનું ક્ષેત્રફળ એટલે આ એબીસી અને એડીસી. જો ભાઈ આગળ આપણે કંઈ લખતા નથી, ત્રિકોણની નિશાની નથી લખતા કે પાછળ નું ક્ષેત્રફળ એવો શબ્દ વાપરતા નથી. હવે આપણને ખ્યાલ છે આ બંનેનું ક્ષેત્રફળ સમાન છે, એટલે કે આ બંને સમાન છે. એબીસી અને એડીસી સમાન છે. હવે સમાન હોય તો શું થાય મારા વાલાઓ? તો કે 2 ગુણ્યા ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ. બોલો આટલું સરળ હોય મારા વાલાઓ? કેટલું સરળ જોયું તમે? તો હવે એનું સૂત્ર વાપરી દો. હવે અહીંયા જે પાયો છે, વેધ છે, એ આપણે ચર્ચા કરી લઈ. આ વેધ થયો અને પાયો બીસી થયો, એટલે 1/2 પાયો ગુણ્યા વેધ, એટલે 1/2 સાથે આ 2 ઉડી જશે, એટલે ખાલી પાયો ગુણ્યા વેધ થશે. હવે આ મહત્વનું છે મારા વાલાઓ. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શું મળે? કે ખાલી પાયો ગુણ્યા વેધ. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. જોયું કે હા સર? ચાલો આટલો સ્ક્રીનશોટ લઈ લ્યો હો મિત્ર, બધાનો સ્ક્રીનશોટ લઈ લ્યો, આપણે જરૂર છે જ. હવે મને પાછો બીજો પ્રશ્ન કરે. મેં કીધું બોલો ને ભાઈ. આપણે તો પ્રશ્ન થાય ને એટલે મજા આવે. શું છે એનું આપણને નિરાકરણ જવાબ મળે ને એટલા માટે હો. હાલો હવે તમને એમ થાય કે સર વેધ એમ જ કેમ મળે? અહીંથી આપણે વેધ આમ લીધો હોય તો ન મળે. મેં કીધું કેમ ભાલા, કેવી રીતે વાત કરે છે તું? કે સર અહીંથી આમ લીધો હોય તો ન મળે. મેં કીધું ચાલજી જોવા દેજે. કે સર અહીંથી આપણે આમ વેધ લઈ તો? મેં કીધું હા એલા ઈ વેધ ચાલે. મને કે હે સર આ વેધ ચાલે? મેં કીધું દોડે બાળક દોડે. હવે આપણે અહીંયા જરાક જુદું લખીએ. આજે ત્રિકોણ એબીસી ને એડીસી તો હતા જ, એટલે સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડી બરાબર 2 એબીડી એમ ચાલે ને? આ એડીસી આવું ચાલે. કાંઈ એબીસી અહીંયા એબીસી જ લેવું એવું ના હોય દીકરાઓ. એબીસી અને એડીસી સરખા છે, આ બંને સરખા છે, તો એ એડીસી ના બમણા પણ થાય. એ તો બધું સરખું જ આવે, જવાબ છેલ્લે સરખો જ આવે. એટલે 2 ગુણ્યા વળી પાછું 1/2. ત્યાં પાયો શું થશે દીકરાઓ? સીડી. વેધ શું થશે? એન. એટલે ઉડી જશે ખાલી પાયો ગુણ્યા વેધ. તો પાયો ગુણ્યા વેધ એટલે એન ઇન્ટુ સીડી. આ એબીસીડી મળે. એબીસીડી જોયું તમે? તો કે હા. એવી જ રીતે અહીંયા પણ એબીસીડી ક્ષેત્રફળ કેમ મળે? અહીંયા પાયો કોણ? તો કે એમ ઇન્ટુ બીસી. એમ વેધ છે અને પાયો બીસી છે. અત્યારે મારા ઘણા વિદ્યાર્થીઓને પ્રશ્ન થશે કે સર તમે તો આ બેની જગ્યા જુદી લખી, વેધને અહીંયા લખી નાખ્યો, પાયો તમે અહીંયા લખી નાખ્યો. આવું થોડુંક ચાલે? વાત સાચી છે મારા દીકરાની, બિલકુલ સાચી વાત છે કે ભાઈ મેં વેધને અહીંયા લખી નાખ્યો છે, પાયો અહીંયા લખેલો છે, જગ્યા મેં બદલાવી નાખી. મને કે સર એમ જગ્યા બદલાવો એ થોડુંક હાલે. લે અમે જગ્યા બદલાવીએ તો હાલી? મેં કીધું દોડે દોડે મારા વાલાવ. અહીંયા ગુણાકાર હોય ને, ગુણાકાર, ઈ 3 ગુણ્યા 4 કેશો તો પણ 12, અને 4 ગુણ્યા 3 કેશો
તો પણ 12 છે, એટલે એ જુદું ન કહેવાય. સમજાઈ ગઈ મારી વાત? કે હા સર પાકે પાયે સમજાઈ ગયું. તો પછી ચાલો ચાલો દીકરા, ફટાફટ જોયું ને તમે? હજી ભાઈ આ તો શિરોબિંદુ એ ની ચર્ચા છે મારા વાલા. શિરોબિંદુ એ ની ચર્ચા છે. જોયું ને? કે હા હજી તો બી માંથી વેધ નીકળતો હોય, જેમ એ માંથી 2 વેધ નીકળે છે. એ માંથી કેટલા વેધ નીકળે છે? 2. શિરોબિંદુ એ માંથી ક્યાં વેધ નીકળે છે? તો કે એક વેધ AM અને એક વેધ AN. હવે એવી જ રીતે શિરોબિંદુ બી માંથી પણ વેધ નીકળે. શું થાય? શિરોબિંદુ બી માંથી પણ 2 વેધ મળે. ચાલો આને હજી થોડીક ચોખવટ કરી દઈ. AM છે એ BC પરનો વેધ છે. AN છે એ CD પરનો વેધ છે. એની સામેની બાજુ 2 ખૂણા એની સામેની બાજુ 2 એમ ખૂણો બી હોય તો એમને પણ 2 વેધ મળે. આની સામેની બાજુ કઈ થઈ? બી ની સામેની બાજુ મારા વાલાઓ, બી ની સામેની બાજુ આ એડી થઈ. કઈ થઈ? એડી. મને કે સર તો ત્યાં વેધ થોડોક મળે. મેં કીધું હા ભાઈ, અહીંથી કઈ આમ વેધ થોડુંક લેવા જવાય, પછી બતાવાય થોડુંક આ 90 નો ખૂણો. કોક આપણને ગાંડા કીએ. મને કે સર આપણે ગાંડું નથી થવું. તો એ કે ડાયું રહેવું છે. મેં કીધું હાલો હાલો. તો ત્યાં છે ને દીકરાઓ, આ જે સામેની બાજુ છે ને એને આમ લંબાવવામાં આવે. સામેની બાજુને શું કરવામાં આવે? લંબાવવામાં આવે. પછી અહીંથી વેધ દોરવામાં આવી રીતે. પછી આને વેધ કહેવાય. અને એનો પાયો તો એટલો જ રહ્યો. કેટલો? સમજાય છે ભાઈ? એનો પાયો કેટલો રહે? એડી. ખાસ પાયો બદલે નહીં હો ભાઈ. એવી જ રીતે આપણે આ બી ની સામેની બાજુ હતી એડી. એવી જ રીતે બી ની સામેની બાજુ સીડી થાય. સીડી. હવે ત્યાં પણ કઈ લંબ દોરી શકાય એમ નથી, એટલે આ લીટીને આમ લંબાવવામાં આવે અને અહીંથી વેધ લેવામાં આવે. આમ. એટલે આ વેધ કહેવાય. આટલો આ વેધ છે અને આટલો પાયો છે. મગજમાં આવી ગયું વાત? કે હા સર કમ્પ્લીટ. મેં કીધું હા સર. આવડવું જ જોઈએ દીકરાઓ. હા ફટાફટ આવડવું જોઈએ બધું. આટલો જે છે આ ભાગ તમને દેખાય છે? કે હા એ પાયો છે. અને આટલો ભાગ તમને જે દેખાય છે ને એ વેધ છે. આ ભાગને ગણવાનો નથી. આ ભાગને ગણવાનો નથી. ક્લિયર? સમજાઈ ગયું? કે હા કમ્પ્લીટ થઈ ગયું? તો કે હા સર. એટલે બી માંથી પણ 2 વેધ મળે. એવી જ રીતે સી બિંદુ માંથી 2 વેધ મળે. એ તો અહીંયા ક્લિયર છે. અહીંયા વેધ મળશે. સી બિંદુ માંથી મળ્યા વેધ અને બીજો વેધ અહીંથી આમ મળશે. એટલે સી બિંદુ હોય ને તો એની સામેની બાજુ કઈ થઈ? ખબર પડી ગઈ ને? સી ની સામેની બાજુ કઈ થઈ? તો એક એડી થશે અને બીજું એબી થશે. ક્લિયર? તો કે હા સર. સી ની સામેની બાજુ એડી થશે અને એબી થશે. એડી અને એબી. ક્લિયર દીકરાઓ? તો કે હા સર. એવી રીતે ખૂણા ડી. જો ત્યાં થોડો પાછો પ્રશ્ન આવશે. ડી બિંદુએ પાછો પ્રશ્ન આવશે. શું પ્રશ્ન આવશે દીકરાઓ? જુઓ જુઓ.
સાવ સહેલું છે હો. તો ડી બિંદુ એથી આપણે વેધ દોરવો હોય તો એની આ સામેની બાજુને આમ લંબાવી અને અહીંથી વેધ આવે. ડી બિંદુની સામેની બાજુ એટલે કઈ? ડી બિંદુની સામેની બાજુ એટલે કઈ? તો કે સર ડી બિંદુની સામેની બાજુ એટલે બીસી. કઈ? બીસી. અને ડી બિંદુની સામેની બાજુ એટલે એ બી. અહીંથી વેધ આવે એટલે એ બી. આવી રીતે આપણને સામેની બાજુ મળે. એટલે 4 શિરોબિંદુ છે. ચારેય શિરોબિંદુએ તમને સામેની બાજુ આવી રીતે મળે એટલે ટોટલ 8 મળશે. એક એક શિરોબિંદુએ 2 વેધ મળે છે. એટલે તમારે કઈ એટલે કઈ વિચારવાનું નથી, ખાલી આટલું જ ગુજરાતીમાં યાદ રાખવાનું છે. પાયો ગુણ્યા વેધ. પાયો ગુણ્યા વેધ આટલું જ યાદ રાખવાનું છે આપણે. ક્લિયર દીકરાઓ? તો કે હા સર. ચાલો સ્ક્રીનશોટ લઈ લ્યો એટલે આના દાખલા જોઈએ, આપણે એક્સ્ટ્રા દાખલા લઈએ. લઈ લીધો સ્ક્રીનશોટ દીકરાઓ ફટાફટ? ચાલો દીકરાઓ હવે આપણે ઘર મેળે એક દાખલો લઈએ. તમને વાંધો નહીં ને ઘર મેળે દાખલો લઈ તો? મને કે ના સર એક્સ્ટ્રા ઉદાહરણ છે હો દીકરાઓ, એક્સ્ટ્રા. સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડી માટે AM લંબ બીસી તથા AN લંબ સીડી આમ આપેલ છે. AM 3.6, AN 4.8 તથા એ અહીંયા બીસી 8.4. તો એડી શોધો. આવું કહ્યું છે બાળકો. તમને તો આવું લખેલું હોય તો વિચાર આવે કે આ વળી શું કરે છે ભાઈ, આ વળી શું કરે છે? તો ભાઈ આમાં કઈ ચિંતા નથી કરવાની. તમારે શું કરવાનું છે મિત્રો? તો કે ચતુષ્કોણ દોરવાનો છે, સમાંતર બાજુ ચતુષ્કોણ. કેવો ચતુષ્કોણ દોરવાનો છે ભાઈ? સમાંતર બાજુ ચતુષ્કોણ. ABCD. હવે AM લંબ બીસી છે એટલે અહીંથી આ બીસી ઉપર વેધ દોર્યો. AN લંબ સીડી છે, તમારે ચિંતા નથી કરવાની. AM લંબ બીસી, AN લંબ સીડી સાવ સહેલું.
આપણે અહીંયા લખશું સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડી માટે મારા વાલાવ આખી રકમ લખશું AM લંબ BC તથા AN લંબ CD હવે ABCD એટલે શું? સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ. તો એને ગુજરાતીમાં લખી નાખશું દીકરાઓ, પાયો ગુણ્યા વેધ. તો અહીંયા લખશું ABCD AM into BC, AM into BC તથા અહીંથી લખવાનું દીકરાઓ એ સીધે સીધો અહીંયા લખી નાખવાનું. મન કે સાચી વાત, AN into CD. મને કે સાચું હો સર. ટીટી કરીને એકડો દેશું અને ટીટી કરીને બેકડો દેશું. 1 અને 2 સરખાવતા, 1 અને 2 ને આપણે શું કરીશું વલાવ? સરખાવશું. હવે 1 અને 2 ને સરખાવીએ તો શું મળે? મને કે સર આપણે સરખાવશું એટલે આવું થશે, AM into BC બરાબર AN into CD. તો સર આપણને CD આપેલ નથી. મેં કીધું સાચું. આમાં શું આપેલું છે? મને કે 3 બાબતો આપેલી છે. કઈ 3? AM આપેલા છે, મૂકી દો AM ની જગ્યાએ 3.6. BC આપેલા છે, AN આપેલા છે, CD આપેલા છે. તો CD જોતું હોય બાળકો તો 4.8 ને છેદમાં લાવશું. બધામાંથી હવે પોઈન્ટ દૂર કરીએ. છેદ ઉડાડવામાં તમને મજા આવે. જો આમ 36 ના છેદમાં 10, 48 ના 10 ઉપર આવ્યા, 84 ના 10 આવી રીતે નીચે આવે છે. કે હા આ 10 અને 10 ઉડે. 12 ગુણ્યા 3, 12 ગુણ્યા 4, 21 ચોખ્ખું 84. એટલે આ જવાબ આવ્યો 63 ના છેદમાં 10 એટલે 6.3. CD જવાબ મળે છે 6.3. ક્લિયર? તો કે હા સર. હવે CD જો 6.3 આપને મળતા હોય તો આપણને ખ્યાલ જ છે સમાંતર બાજુ ચતુષ્કોણ માટે શું થાય? સામ સામેની બાજુ સરખી થાય. સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માટે સામ સામેની બાજુ સરખી થાય. AB બરાબર CD હોવાથી AB બરાબર AB બરાબર 6.3 મળે. આપણે રકમમાં છે ને દીકરાઓ AD નહોતું જોતું, AB જોતું. શું જોતું હતું? AB. હો ક્લિયર? ચાલો AB 6.3 મળે છે. સ્ક્રીનશોટ લઈ લ્યો ફટાફટ. આ જવાબ આવી ગયો. આવા ઘણા દાખલા આપણે ગણવાના છે અને આવડવા જોઈએ દીકરાઓ. સ્ક્રીનશોટ લઈ લ્યો ફટાફટ.